નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને શરૂ થઈ ચૂક્યો છે આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9, જેમાં અમે આપના લગતા તમામ પ્રશ્નોના જવાબ જે છે તેનો હલ આપના સુધી પહોંચાડવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું. હવે 10મા 12માના પરિણામો આવી ગયા છે અને સૌથી મોટો પ્રશ્ન આપ સૌને થતો હશે, જો આપના ઘરમાં પણ કોઈ સ્ટુડન્ટ હશે તો એ હશે કે હવે આગળના સમયમાં કારકિર્દી માટે શું. આજે મુખ્ય ચર્ચા આના પર જ રહેશે, પરંતુ આપ પણ અમને ફોન કોલ કરીને આપને જે પણ લગતા પ્રશ્નો હોય તે પૂછી શકો છો. અને તેની સાથે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસ્ટ્રોલોજર હાર્દિકભાઈ વ્યાસ. હાર્દિકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું TV9ના સ્ટુડિયો. ખૂબ ખૂબ આભાર જન્નાજી. તો હાર્દિકભાઈ વ્યાસ આપણી સાથે આજે છે અને આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9, જેમાં આપ અમને ફોન કોલ કરીને આપના તમામ પ્રશ્નોના હલ જાણી શકો છો. તો આમ તો શરૂઆત મારે હાર્દિકભાઈ કરવી હતી મારા અનેક પ્રશ્નથી, પરંતુ હવે ફોન કોલ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે ફોન કોલ્સ ઉપર અત્યારે વધારે ફોકસ કરીશું. સૌથી પહેલા કોલર આપણી સાથે જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો? સૌથી પહેલા તો એ જણાવો. મારા બાબા માટે છે. ઓકે, અને શું પ્રશ્ન છે આપનો? 7391. ના, પહેલા પ્રશ્ન કહી દો જાગૃતિબેન. પ્રશ્ન મારા બાબાનો એ છે કે નોકરીમાં પ્રગતિ ક્યારે થશે અને પોતાના ઘરનું મકાન ક્યારે થશે. બરાબર. અને એનું જન્મ તારીખ છે 17/3/91 સવારે 8:15. 17/3/91 સવારે 8:15. ઓકે. અને રાજકોટમાં જન્મ થયો છે, એટલે અત્યારે કઈ નોકરી કરે છે કે પછી? નોકરી કરે છે, બેંકમાં નોકરી છે. બરાબર, બેંકમાં છે. બરાબર. તો નોકરીમાં એક પ્રગતિ અને બીજી તરફ મકાન પણ ક્યારે થશે, ઘરનું ઘર જે દરેકનું સ્વપ્ન હોય. હાર્દિકભાઈ, બિલકુલ. નોકરી માટે બીજો, છઠ્ઠો અને 10મો ભાવ, જેને આપણે ધન ત્રિકોણ કહીએ છીએ, એ જોવાનો અગત્યનો છે. એમના બીજા ભાવની અંદર શુક્ર છે, એટલે ફાઇનાન્સ સેક્ટરની અંદર સારી પ્રગતિ કરી શકે છે. મંગળ જે બીજા ભાવનો સ્વામી છે, ત્રીજે બેઠો છે. થોડાક એફર્ટ્સ અને સાહસ એમને આ એજની અંદર આપવું પડશે. પ્રગતિ સારી દેખાય છે. શ્રી સુક્તમના પાઠ જો એ નિત્ય કરે છે તો નોકરીની અંદર પ્રગતિ અને પ્રોગ્રેસ જોવા મળી શકે છે. ચોથા ભાવનો સ્વામી બુધ ડેબિલેટ થઈ નીચનો થઈ અને લગ્ને બેઠો છે, એના કારણે એવું કહી શકાય કે મકાન બનવામાં થોડી વિલંબ જણાઈ શકે છે, પરંતુ મકાનનું સુખ મળશે ચોક્કસ. એમના 37 વર્ષ પછી એમને મકાનનું સારું સુખ મળી રહ્યું છે. ઓકે. તો થોડા સમયમાં મકાન બની જશે ખરું. થોડો સમય ખાલી રાહ જોવાની છે. વધુ એક કોલર છે આપણી સાથે હાર્દિકભાઈ. આપણી સાથે ઈલાબેન અમદાવાદથી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ઈલાબેન, કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો આપ? મારા બાબા માટે પૂછવાનું છે. બરાબર. શું પ્રશ્ન છે આપનો? એટલે બાબાના લગ્ન માટે પૂછ્યું છે કે લગ્ન એના ક્યારે થશે, હજુ થયા નથી. અને એને જન્મ તારીખ છે એનું 1/1/91 છે. 1/1/91 જન્મ તારીખ છે. જન્મ સમય શું છે? જન્મ 8:30 થી 9 ટાઈમ છે, જે ટાઈમ ખ્યાલ નથી, પણ 8:30 રાત્રે 8:30 થી 9. રાત્રે 8:30 થી 9. બરાબર. અને જન્મ સ્થળ શું છે ઈલાબેન એમનું? ખારાકોડા. એટલે જિલ્લો કયો લાગશે? સુરેન્દ્રનગર જિલ્લો છે. બરાબર. શોધી રહ્યા છો આપ ઈલાબેન? પ્રયત્ન કર્યા છે લગ્ન માટે? લગ્ન માટે છોકરીઓ જોઈ છે, પણ એ પસંદ કરતું નહોતું એવું છે, અને નોકરી હાલ કરશે, કોઈ કરતું નથી. બરાબર. એટલે નોકરીમાં સેટલ છે તમારા પુત્ર? નોકરીમાં સેટલ નથી અને મેરેજ બી નથી થયા. બરાબર. એટલે નોકરીમાં પણ સેટલ નથી અને મેરેજના પણ ઇસ્યુ છે. હાર્દિકભાઈ, ઉચ્ચનો ગુરુ લઈ અને લગ્ન ભાવની અંદર કેતુની જોડે ચાંડાલ દોષ બની રહ્યો છે. એની સાથે સપ્તમ ભાવની અંદર શનિ, રાહુ, શુક્ર બિરાજમાન છે. ગામની કોઈ પ્રોપર્ટી કે જૂની કોઈ પ્રોપર્ટીનો જે મામલો છે, અથવા તો પૈતૃક જે બાબતો છે, એની અંદર તમે વિચારો, જુઓ. પૂર્વજોને લગતી કોઈ પણ બાબત છે, વિચારો. 8મા ભાવ સાથે શનિ સંકળાયેલા છે. વિવાહના યોગ બની રહ્યા છે. આવનારા લગભગ 1.5 વર્ષની અંદર વિવાહ થાય એવી સંભાવના છે. મહામૃત્યુંજયના જપ અગર જાતક કરે છે નિત્ય અને શિવ આરાધના કરે છે તો લગ્નનું સુખ સારું મળી શકે છે. તેની સાથે અગર નોકરીનો પ્રશ્ન હોય તો નોકરી માટે જાતકને એફર્ટ્સ વધારે દેખાઈ રહ્યા છે. નોકરી લાગશે પણ ત્યાં રહેશે નહીં, કારણ કે રાહુ
અને સૂર્ય પણ છઠ્ઠે બેઠા છે. જાતક માટે વિદેશ યોગ વિશેષ છે. સ્ત્રીઓ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ એ સારા રાખવા, વાણી સારી રાખવી, સ્ત્રીઓને રિસ્પેક્ટ આપવી, જો એવું કરશે તો નોકરી અને કરિયર એ ખૂબ જ સારું બનશે. બિલકુલ. અને વધુ એક કોલર આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. લલિતભાઈ છે આપણી સાથે ફોન લાઈન પર. લલિતભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? જી, સર્વિસમાં મારી બદલી માટેની મેં તમારી જ કારકિર્દીને લઈને પ્રશ્ન છે. ઓકે. મારું પોતાનું જ છે અને મારી સર્વિસ ચાલુ છે અત્યારે. બે બદલી માંગી છે પણ બદલી નથી થતી એટલે કોઈ અવરોધ છે એટલે અનુસંધાન પૂછું છું. ઓકે. જન્મ તારીખ શું છે લલિતભાઈ આપની? 16/7/1974. 16/7/74. અને જન્મ સમય શું છે? બપોરે 2:30 મંગળવાર. બપોરે 2:30 અને જન્મ સ્થળ કયું છે? ઉના, ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ. ઓકે. એટલે બદલી માટે કેટલા સમયથી પ્રયત્ન કરો છો આપ? ઘણા સમયથી પ્રયત્ન કરું છું, 1-1.5 વર્ષથી. ઓકે. શું લાગે છે હાર્દિકભાઈ? આપ શેમાં જોબ કરી રહ્યા છો? ગવર્મેન્ટ જોબ છે આપની? ગવર્મેન્ટ જોબ છે, શિક્ષણમાં છું. ઓકે. તો તમે એપ્લિકેશન આપી છે બદલી માટેની, પણ થોડો સમય રાહ જોવી પડી શકે છે. ગોચરમાં અત્યારે શનિ જે છે એ મીનના ચાલી રહ્યા છે, એના કારણે થોડું ડિલે જોવા મળી રહ્યું છે. આ વર્ષ તમારે થોડું વિલંબ થશે. આવતા વર્ષની અંદર એવું કહેવાય એટલે કે 6 જૂન 2027 પછી સંભવ છે કે તમને બદલી મળે. અને બદલી માટે આપણે 8મો ભાવ પણ જોતા હોઈએ છીએ. 8મા ભાવ પર ગોચરના શનિની અહીંયા સીધી અસર છે. સેવાથી બદલી મળશે. વૃદ્ધ લોકોની સેવા કરો, વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ પ્રકારનું ફૂડ, અન્ન દાન કરો દર શનિવારના દિવસે. ચોક્કસ એની પહેલાં તમને રિઝલ્ટ મળી શકે છે. ઓકે. વધુ એક કોલર છે અમદાવાદથી આપણી સાથે. પ્રતિકભાઈ જોડાઈ રહ્યા છે. પ્રતિકભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? હું મારા બાબા માટે પ્રશ્ન પૂછવા માંગુ છું. બરાબર છે. શું સવાલ છે આપનો? મારા બાબાએ હાલમાં 12th ની એક્ઝામ આપી છે. હવે આગળ એને કયા ફિલ્ડમાં મૂકવો ને એના માટે મારે પ્રશ્ન પૂછવો છે. ઓકે. બાબાની જન્મ તારીખ જણાવી દેશો. 28/6/2009. 28/6/2009. જન્મ સમય શું છે એમનો? એમનો જન્મ સમય છે પરોઢે 1:45. બપોરનો 1:45. સવારે 1:45. તમને ક્લિયર સંભળાવે છે? સવારનો 1:45. ઓકે. એટલે 1:45 AM. અને જન્મ સ્થળ કયું છે પ્રતિકભાઈ? જન્મ સ્થળ રાણપુર છે. જિલ્લો? અમદાવાદ. હાલ બોટાદ છે. બોટાદ જિલ્લામાં રાણપુર આવેલું છે. એટલે જન્મ્યા છે અમદાવાદમાં. ઓકે. આમ તો અવાજ એટલો ક્લિયર નથી, પણ હાર્દિકભાઈ આપે ક્લિયર સાંભળી લીધું હોય તો. જી બિલકુલ. 28/6/2009 1:45 બોટાદ જન્મ થયો છે. ના, જન્મ અમદાવાદમાં થયો છે, હાલ બોટાદ છે. અચ્છા. હા. એમનો કદાચ વોઇસ પણ એટલો ક્લિયર નહોતો, પણ જે કારકિર્દીનો જે આપણો સવાલ છે, આજે કારકિર્દી હવે 10મા 12માના રિઝલ્ટ આવી ગયા છે, એટલે ઓફકોર્સ બધાને એ જ સવાલ હોય કે મારો પુત્ર કે પુત્રી હવે આગળ શું કરે. રિઝલ્ટ સારા આવ્યા હોય તો પણ અને એવરેજ આવ્યા હોય તો પણ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કારકિર્દી એટલે, કારણ કે એમાં વ્યક્તિ એનો મૂળ એમ કહેવાય કે એનું મૂળ ભવિષ્ય એની અંદર રહેલું છે. તો આપના બાળક માટે જે કારકિર્દીનો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર કઈ લાઈન લેવી એ આપ જાણવા માંગો છો. 10મે રાહુ છે, ધનનો સ્તોત્ર એ બીજો ભાવ છે ને બીજા ભાવનો સ્વામી લગ્ન ભાવની અંદર બેઠો છે. બુધ ત્યાં છે એટલે કેલ્ક્યુલેશન્સને રિલેટેડ કોઈ પણ ફિલ્ડ લઈ શકાય છે. કોમર્સ ફિલ્ડની અંદર જાતક જઈ શકે છે. CA અથવા તો ચાર્ટ એકાઉન્ટન્ટ કે એકાઉન્ટ મેનેજમેન્ટ એની અંદર જો પ્રોગ્રેસ કરાવશો તો વધારે સારું રહેશે. હાલમાં આ સમયની અંદર શનિ એ 12મા ભાવની અંદર ગોચર કરી રહ્યા છે, એટલે થોડીક એની અંદર સંઘર્ષ જેવી સ્થિતિ બનશે. એની પસંદગી નહીં હોય પણ છતાં પણ જો ચાર્ટ એકાઉન્ટન્ટ જો એનું બેઝિક બહુ સારું હોય ને સારા માર્ક્સ એમને મેળવ્યા હોય તો એ ફિલ્ડની અંદર એમને જવું વધારે ઉચિત રહેશે. બિલકુલ. વધુ એક કોલર અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. અમદાવાદથી આપણી સાથે મનીષભાઈ છે ફોન લાઈન પર. મનીષભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? મારા માટે જ છે, અમારા મકાન માટે. ઓકે. શું સવાલ છે? હા, આપણે મારો જન્મ તારીખ છે 28/10/1978. ઓકે. 28/10/78. હા. સમય? સમય સવારે 5:04. 5:04. અને જન્મ સ્થળ અમદાવાદ. ઓકે. હવે મકાનને લગતો પ્રશ્ન શું છે એ જણાવી દો મનીષભાઈ. હવે અમારે એકચ્યુઅલીમાં 2 મકાન છે, એમાં એક વેચી અને બીજું છે ને તો જે જૂનું છે અને રિનોવેશન કરાવવાનું છે પાયેથી. ઓકે. તો એના માટે હવે મારે કયા સમયગાળામાં હું કામ કરું તો મને
ત્યાંથી સારા પૈસા મળે અને હું આમાં રિનોવેશન કરાવી શકું. અચ્છા, એટલે તમારે રિનોવેશન કરાવીને વેચી કાઢવાનું છે? ના, વેચી નહીં, રહેવા માટે કરવાનું છે. સારા પૈસા મળે એવું કીધું એટલે મેં કદાચ. એક મકાન છે એને અમારે આપી દેવાનું છે. ઓકે, એને વેચીને આનું રિનોવેશન કરાવવાનું છે. હા, એટલે બીજું છે ને એ જૂનું છે અને એમાં રિનોવેશન કરીને ત્યાં રહેવા જવાનું. બરાબર, ઓકે. આપના મકાનનો જે પ્રશ્ન છે એ એક તો રિનોવેશનનો છે, એટલે ચોથા ભાવથી આઠમો ભાવ ભાવ પ્રમાણે 11મો ભાવ થાય છે. એક્ઝોલ્ટેડ ગુરુ ત્યાં આગળ છે જન્મનો. એક્ઝોલ્ટેડ ગુરુ હમણાં થોડાક જ સમયની અંદર એટલે જૂન મહિનામાં જૂન પછી એક્ઝોલ્ટેડ ગુરુ થશે લગભગ. તો જૂન પછીના સમયની અંદર તમારા બંને પ્રશ્નો સોલ્વ થશે. કેમ કે મકાન વેચવું હોય તો ત્રીજા ભાવથી જોવાશે, તો ત્રીજા ભાવ પર ગુરુની સ્પષ્ટ દ્રષ્ટિ પડશે એટલે તમારા મકાન વેચવાનું અને નવા મકાનના બીજા જે જૂનું મકાન છે એના રિનોવેશનનું બંનેનું કામ જૂન 2026થી શરૂ થશે. આવનારા 1 વર્ષની અંદર આ બંને પ્રશ્નના સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે. નવું મકાન પણ મળશે અને જૂના મકાનનું રિનોવેશન પણ શરૂ થઈ જશે. બિલકુલ. વધુ એક કોલર છે પ્રતિકભાઈ આપણી સાથે રાજકોટથી જોડાઈ રહ્યા છે. પ્રતિકભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? મારા પોતાના માટે છે. બરાબર, શું સવાલ છે આપનો? હું અત્યારે BCA કરું છું, તો હું અત્યારે આઈટી ફિલ્ડમાં છું. ઓકે. તેમાં મારું ફ્યુચર કઈ રીતે હશે? ઓકે, જન્મ તારીખ કહી દો પ્રતિકભાઈ આપની. 17/11/2006. 17/11/2006. અને જન્મ સમય શું છે? જન્મ સમય 1:30 વાગે બપોરે. બપોરે 1:30 કલાકે. સ્થળ? ચલાલા છે, થારી તાલુકો અને અમરેલી જિલ્લો. ઓકે. એવરેજ છો આપ સ્ટુડન્ટ કે પછી સ્કોલર છો? સ્ટુડન્ટ છું. ઓકે, ના એવરેજ છો કે ઘણીવાર સ્કોલર સ્ટુડન્ટ હોય એને આવા બધા પ્રશ્નો બહુ થાય પાછા? ના. ઓકે, કદાચ અમને મીનિંગ નથી. બિલકુલ. આઈટી માટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે રાહુ અને બુધ આ બંને બહુ સારી સ્થિતિમાં હોવા જોઈએ. તમારો જે પ્રશ્ન છે એને મનમાં જે કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે શું હું એમાં ચાલીશ કે નહીં ચાલું, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. રાહુ તમારા લગ્ન ભાવની અંદર છે, એ પણ કુંભ રાશિનો રાહુ છે. અને બુધ મંગળની સાથે જે ટેકનિકલ પ્લેનેટ છે મંગળ, એની જોડે આ એક કોમ્બિનેશનની અંદર 9મ ભાવમાં 1, 5, 9ની અંદર છે. ખૂબ જ સારું ચાલશો તમે અને નવા ઇનોવેશન પણ કરશો, નવી વસ્તુ ક્રિએટ કરશો. આપ જાઓ આગળ અને એની અંદર ખૂબ પ્રગતિ કરો. મહાદેવ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપના કરિયરને વધારે બ્રાઇટ બનાવે. બિલકુલ. અને આ સાથે જ વધુ એક કોલર આપણી સાથે પ્રફુલ્લાબેન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સુરતથી છે તેઓ. પ્રફુલ્લાબેન, શું સવાલ છે આપનો અને કોને લઈને પૂછવા માંગો છો? એક ભત્રીજાનું પૂછવાનું છે ને એક પુત્રનું પૂછવાનું. અચ્છા, બેને તો સૌથી પહેલા જેનું પૂછવાનું હોય પહેલા મને એનું કહી દો. પહેલા પુત્રનું પૂછું. બરાબર. 29 એની તારીખ 29/7/2000. 29/7/2000. હા, ને શનિવાર સવાર 4:45 સવારે. સવારે 4:45 કલાકે. 4:45. હા, બરાબર. અને જન્મ સ્થળ કયું છે પ્રફુલ્લાબેન એમનું? માણાવદર. ઓકે. અને સવાલ શું છે હવે કહી દો મને. સવાલ એના સરકારી જોબ મળશે ને લગ્ન ક્યારે થશે? એટલે તમે સરકારી જોબ માટેના કોઈ પ્રયત્ન કર્યા, કોઈ પરીક્ષા આપી હોય એવું કંઈ ચાલે છે? ના, અત્યારે તો પ્રાઇવેટમાં કરે છે એરપોર્ટમાં. ઓકે. એટલે ક્યાંય કોઈ પ્રયત્ન શરૂ નથી કર્યા હજી સરકારી નોકરી માટે? નથી કર્યા હજી. અચ્છા, બરાબર. ઓકે. કયા સેક્ટરમાં આપ સરકારી ગવર્મેન્ટ જોબ મેળવવા માંગો છો? ઇન્ટરનેટ નું કરે છે. ના, એમને કેવી સરકારી નોકરી જોઈએ છે? આઈટી વિભાગમાં છે. આઈટી વિભાગમાં છે. હા, ઇન્ટરનેટ નું કરે. એટલે મને એવું લાગે છે કે કદાચ કોઈ પણ જગ્યાએ પણ માત્ર સરકારી નોકરી એમનું મેઇન કન્સર્ન છે. મળી જાય. જો સરકારી નોકરી માટે 10મ ભાવ જોવામાં આવે છે, 10મનો સ્વામી શનિની જોડે બેઠો છે ગુરુ. યોગ તો સારો બને છે પણ પ્લેસમેન્ટ રોંગ છે. મે બી કદાચ એવું બને કે એમને સ્થાન પરિવર્તન કરવું પડે, એમના ઘરથી દૂર જવું પડે અને પછી ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરે તો એની અંદર સફળતા બની શકે છે. કારણ કે 12મો ભાવ લોસીસનો પણ છે અને 12મો ભાવ દૂરીનો પણ છે. તો ઘરથી દૂર જશે અને એપ્લાય કરશે તો સંભાવના છે પોતાના ઘર કે ગામમાં રહીને, સિટીમાં રહીને, પોતાના ઘરે રહીને એપ્લાય કરશે તો સંભાવનાઓ ઓછી બને છે. 12મો ભાવ એ દાનનો પણ છે. તો ગુરુ અને શનિના રિલેટેડ કોઈ પણ વસ્તુનું દાન કરાવો, જેમ કે દર ગુરુવારે કેળાનું દાન મંદિરમાં કરાવો, શિવ મંદિરમાં કરાવો અને જોડે ભગવાન શિવની સેવા આરાધના કરાવો. નિશ્ચિત એની અંદર સફળતા મળતી જણાય છે.
કોશિશ છોડવી ન જોઈએ. મંગળ રાહુ છે, વારંવાર મન પરિવર્તન થઈ જાય, બીજા ભાવની અંદર મંગળ રાહુ છે, છોડી પણ દે, અધવચ્ચે એ છોડી દે, પણ એવું ન કરવું જોઈએ. લાંબા સમય સુધી એ લાગી રહેશે તો ચોક્કસ યોગ બની રહ્યા છે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે પારડીથી જોડાઈ ગયા છે. અલ્પાબેન છે આપણી સાથે ફોન લાઈન પર. અલ્પાબેન, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? અલ્પાબેન, થોડું જોરથી બોલશો પ્લીઝ. અલ્પાબેનનો અવાજ બિલકુલ સ્પષ્ટ નથી આવી રહ્યો. અલ્પાબેન, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? હેલો. હા, હવે બોલો. હેલો. હા અલ્પાબેન, બોલો બોલો. હા, કઈ નહીં, મારા બેનનો હા સંભળાય છે. અલ્પાબેન, તમારા ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દો તો જ તમે અમને સાંભળી શકશો. ટીવીનો અવાજ બંધ કરી દો. હા, બંધ કરી દીધો. હા, કઈ નહીં, એ મારા બેનનો દીકરો છે, જર્મનીમાં માસ્ટર્સ કરે છે. ઓકે. તો એ ભણીને એની ફિલ્ડની જોબ મળી જશે કે, અને ક્યારે મળશે, ત્યાં જ સેટલ થશે કે ઇન્ડિયા આવી જશે, અને એનો લગ્નનો યોગ ક્યારે છે? ઓકે. કયા વર્ષે? ઓકે. જન્મ તારીખ શું છે એમની? 7/8/2001. 7/8/2001. અને જન્મ સમય શું છે? 8 વાગ્યાનો છે. એટલે રાત્રે કે સવારે? સવારે 8 વાગે. સવારે 8 વાગે. અને જન્મ સ્થળ કયું છે? વાપી છે. પારડી? વાપી. વાપી. ઓકે ઓકે. અને કેટલા સમયથી જર્મનીમાં સેટ છે? એ 2 વર્ષથી છે. 2 વર્ષ માસ્ટર્સ કરવા ગયો છે, હમણાં લાસ્ટ સેમેસ્ટર છે. ઓકે. હા, અને એ થયા પછી ને તરત જોબ મળી જશે એના ફિલ્ડની, કે પછી ટાઈમ લાગશે એ છે પૂછવું છે, ને ત્યાં જ મળીને સેટલ થશે કે પાછો ઇન્ડિયા થશે, અને મેરેજ વાળું યોગ ક્યારે છે લગ્નના? ઓકે. શું લાગે છે હાર્દિકભાઈ? બિલકુલ. 12મા ભાવની અંદર સૂર્ય ઉચનો છે. વિદેશમાં સુખ તો સારું છે, અહીંયા સેટલ થવાના યોગ ઓછા બને છે. કેતુ મંગળ ચોથે બેઠા છે, એટલે જર્મનીમાં સેટ થઈ જશે. જો એ ટેકનિકલ ફિલ્ડની અંદર છે તો ચોક્કસ ત્યાં એમને સફળતા મળશે. મિકેનિકલ એન્જિનિયર અગર જાતે કે કરેલું હશે તો નિશ્ચિત જર્મનીની અંદર સારો ગ્રોથ છે. રાહુ ગુરુ ચાંડાલ બનાવે છે, પણ દસમ ભાવની અંદર બને છે, એટલે કરિયરની બાબતમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. જાતકની ઉંમર 34 વર્ષની પૂરી થશે એ પહેલાં એમનું કરિયર સેટ થઈ જશે. નિશ્ચિંત રહો, જીવન સારું છે. લગ્નની બાબતમાં ધ્યાન રાખવું પડશે. લગ્ન બહુ અર્લી કરવા ન જોઈએ. કરિયર સેટ થાય પછી જ લગ્ન કરાવવું, કારણ કે સપ્તમ ભાવનો સ્વામી પણ ગુરુ અને રાહુની સાથે કંજક્ટ છે. હજુ વાર છે, લગ્નની વિવાહની વાર છે. 3 વર્ષ હજુ એમને રાહ જોવી પડી શકે એમ છે. બિલકુલ. અને આમે હાર્દિકભાઈ જોવા જઈએ તો એક મેન્ટાલિટી હોય છે કે પહેલાં લગ્ન કરાવી દો એટલે પછી સેટલ થઈ જશે. પહેલાં સેટલ કરવાના છે, પછી લગ્ન કરાવવાના છે. લગ્ન પછી તો સેટલ થઈ જ જવાના છે. બિલકુલ બિલકુલ. વધુ એક કોલર નયનભાઈ આપણી સાથે ગાંધીનગરથી છે. નયનભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? એક તો છેલ્લા 3 વર્ષથી મારી પરિસ્થિતિ ખરાબ છે. જોબ હતી, છૂટી ગઈ છે. ધંધો તો એ બસ બંધ થઈ ગયો, છૂટી ગયો છે. અચ્છા. તો હવે પરિસ્થિતિ શું, નવું કે કેમનું થશે? જન્મ તારીખ શું છે નયનભાઈ આપની? 30/10/1973. 30/10/1973. ઓકે. અને જન્મ સમય શું છે? સવારે 5 વાગે. જન્મ સ્થળ શું છે આપનું? ગાંધીનગર. કેટલા સમયથી ફેસ કરો છો તમે આ સિચ્યુએશન? 3 વર્ષથી. 3 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે. ઓકે. હાર્દિકભાઈ, શું સોલ્યુશન? જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન આવે, બદલાવ, ચેન્જીસ, ત્યારે જાતક નથી સમજી શકતા કે આ જીવનની અંદર એક ટ્રાન્સફોર્મેશન છે. જેમાં આપણું પણ મૃત્યુ હોય છે એમ કરિયરની અંદર પણ એક ટ્રાન્સફોર્મેશન આવતું હોય છે. કરિયરનું ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ, ચેન્જીસ એ હંમેશા 5મા ભાવથી જોવાય છે, જે આપણી ઇન્ટેલિજન્સીનો છે, આપણી બુદ્ધિનો છે, આપણી બૌદ્ધિક ક્ષમતાનો છે. ગુરુ તમને વારંવાર, બૃહસ્પતિ તમને વારંવાર આ વસ્તુ કહી રહ્યા છે કે તમારું કરિયર ચેન્જ થઈ રહ્યું છે, નવી ફિલ્ડમાં તમે જઈ રહ્યા છો. એ સંકેત તમને મળી રહ્યા છે, પણ હજુ સુધી એ સંકેતને તમે એક્સેપ્ટ નથી કર્યા. કારણ એ છે કે સેટર્નનું 6ઠા અને 7મા બંને ભાવથી ગોચર થયું છે લાસ્ટ 3 યરની અંદર. એટલે થોડાક સ્ટ્રગલ, ફાઇનાન્શિયલ ગેઇન જે તમે મેળવવા માગતા હતા એ ન મળ્યું. મારા મત મુજબ તમારે તમારું કરિયર ચેન્જ કરવું જોઈએ અને વગર ભાગીદારી કે પાર્ટનરશિપ વગર બિઝનેસ કે વ્યાપારની નવી શરૂઆત કરવી જોઈએ. બિલકુલ. તો ચેન્જ ઇઝ ફોર ગુડ એવું કહી શકાય એમના માટે. વધુ એક કોલર છે. એક વાત છે, હા, અગર કરિયર ચેન્જ કરો છો તો એટલું ધ્યાન રાખજો કે કરિયરની અંદર જે પણ વ્યાપાર કરો એમાં તમે
તમારા પત્નીના પૈસે ન કરતા. અચ્છા, ઓકે. વધુ એક કોલર છે મહુદાથી, આપણી સાથે ધ્રુવભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ધ્રુવભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? પરીખ ધ્રુવ કુમાર સંદીપ કુમાર 28/9/1998 જન્મ સ્થળ આણંદ. ધ્રુવભાઈ, ધીમે ધીમે પહેલા તો જન્મ તારીખ બોલો આપની. જન્મ તારીખ 28/9/1998. 28 સપ્ટેમ્બર 1998. ઓકે, હવે જન્મ સમય કહો. 28/9/1998. હા, હવે સમય બોલો. 1 વાગે બપોરે આણંદ. બપોરે 1 કલાકે. અને જન્મ સ્થળ ક્યાં છે? આણંદ. આણંદ છે. હવે સવાલ કહો તમારો. આણંદમાં એટલે કેનેડા ગયેલ છે, પીઆર ક્યારે થશે? કેનેડામાં છો કે પીઆર માટે અપ્લાય કર્યું છે? ના, કેનેડામાં છે જ અત્યારે હાલ. અચ્છા, એટલે કોને લઈને પૂછવા માંગો છો આ? ધ્રુવ કુમાર સંદીપ કુમાર પરીખ. એટલે એ 4 વર્ષ થયા. અચ્છા, 4 વર્ષથી કેનેડામાં છે, પીઆર માટે પ્રયત્ન કરી રહ્યા છે. પીઆર મળશે કે નહીં એવો સવાલ છે આપનો. મિકેનિકલ એન્જિનિયર છે. અચ્છા, ઓકે. શું લાગે છે હાર્દિકભાઈ આપને? પીઆર માટે ચોથા ભાવનું ત્યાગ. ચોથો ભાવ આપણો દેશ. ત્રીજા ભાવની અંદર અત્યારે એમની કુંડલીમાં કુંભ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે. એવું કહી શકાય કે 26 ડિસેમ્બર 2026 પહેલાં સચોટ યોગ બની રહ્યા છે. પણ શનિ જે 5 મે નીચના થઈને બેઠા છે એ પીઆર અપાવી નથી રહ્યા. બની શકે તો ડિક્લેરેશન ન કરો. પીઆર માટે એપ્લિકેશન કરો છો તો એને ગુપ્ત રાખો. જેટલું ડિક્લેરેશન નહીં કરો એટલું જ એમને ઝડપી સફળતા મળી જશે. પીઆરના યોગ બની રહ્યા છે. ચોક્કસ આ વર્ષના અંત સુધી થઈ જાય એવી સંભાવના પૂર્ણ છે. બિલકુલ. વધુ એક કોલર સુધાબેન સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે. સુધાબેન, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? મારા બાબાને છે ને અત્યારે જીએનએમ નર્સિંગ કરેલું છે. ઓકે. અને એને નોકરીની ઓર્ડર 1 વર્ષ થઈ ગયું પણ હજી કંઈ આવ્યું નથી. વેઇટિંગમાં નામ છે. તો શું એને મળશે ખરી નોકરી? બરાબર. અને હવે આપ આપના પુત્રની જન્મ તારીખ જણાવી દેશો? હા, જન્મ તારીખ છે 30/7/2002 અને સમય છે 6:18 સાંજે. સાંજે 6:18 સાંજે. ઓકે. અને જન્મ સ્થળ છે બોટાદ છે. ઓકે. 1 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે? બિલકુલ. ઓકે. 1 વર્ષથી એજ્યુકેશન પૂર્ણ થયું છે પણ જોબ માટે પ્રયત્ન કરી રહ્યા છો. તો નર્સિંગ ક્ષેત્રની અંદર એમને કારકિર્દી ચોઈસ કરી છે. એમની જન્મકુંડલીના આધારે જોવા જઈએ તો 8મા ભાવની અંદર દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચના થઈને બેઠા છે. ચોક્કસ મળી જશે. આ જ વર્ષની અંદર ઓગસ્ટ પહેલાં નોકરીના સારામાં સારા ચાન્સ જોવા મળી રહ્યા છે. બસ ઇમ્પલ્સિવ નેચર જે એમનો છે શનિ અને રાહુના કારણે, 6ઠે શનિ રાહુ છે, એનો ત્યાગ કરવો જોઈએ. અને એના માટે ઉત્તમ રેમેડી હું અહીં આપી રહ્યો છું. દુર્ગા સપ્તશતીની અંદર દેવી રક્ષા સ્તોત્ર છે, એનો પાઠ નિત્ય જો શરૂ કરે છે તો ખૂબ જ સારી પ્રગતિ અને ઝડપી નોકરી મળી શકે એમ છે. ઓકે. અને આ સાથે જ વધુ એક કોલર મુંબઈથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણી સાથે ફોન લાઈન પર ભારતીબેન છે. ભારતીબેન, કોલર લઈને સવાલ કરવા માંગો છો આપ? હા, મારા બાબા માટે છે કે મારો બાબાએ હમણાં 12મી પાસ કરી છે. એનું નામ ધ્રુવ છે અને એની જન્મ તારીખ છે 16/7/2008. 16/7/2008. જન્મ સમય શું છે ભારતીબેન? 5:20 નો છે સાંજે. સાંજે 5:20 કલાક. અને જન્મ સ્થળ કયું છે? સુરત. ઓકે. 12મું હમણાં જસ્ટ કમ્પ્લીટ કર્યું છે એટલે હમણાં પરિણામ આવ્યું હશે. બિલકુલ. શું લાગે છે હાર્દિકભાઈ? પરિણામ એમનું કેવું આવ્યું એના ઉપરથી નિશ્ચિત થશે કે ભવિષ્ય કેવું રહેશે. બધા એવું માને છે પણ એવું નથી. 12મા ધોરણની અંદર ઓછું પરિણામ મળે છે છતાં પણ કરિયરનો ગ્રાફ ઉપર જાય છે. તો જે વિદ્યાર્થીઓનું પરિણામ નથી સારું આવ્યું એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. અને જેને સારું આવ્યું છે એને સારા ડાયરેક્શનની અંદર ખાલી એમને ચૂઝ કરવાની જરૂર છે. ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ લઈને બેઠા છે. ખૂબ જ સારી કુંડલી કહી શકાય. આગળનું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. કયા ક્ષેત્રની અંદર એમને કારકિર્દી કરવી જોઈએ તો 10મ ભાવનો સ્વામી બુધ એ 7મ ભાવની અંદર બેઠો છે. મ્યુચ્યુઅલ ફંડ જે આવે છે એના મેનેજમેન્ટની અંદર જો જાતક જાય છે તો ચોક્કસ સારી સફળતા મળે છે. કારણ કે 7મો ભાવ છે બ્રિજનો. પબ્લિક અને પબ્લિકનું જે મની છે એને મનીને મેનેજ કરવાનું કામ આ જાતક ખૂબ જ સારી રીતે કરી શકે છે. ખૂબ સારો યોગ છે. સારી પ્રગતિ રહેશે.
બિલકુલ, અને આમે થોડી ઘણી મહેનત, માત્ર મહેનત નહીં પરંતુ હાર્દિકભાઈ એવું કહી શકાય કે તમારા કર્મ અને તમારી કુંડળી પણ એટલી જ મહત્વની હોય છે જ્યારે કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની હોય છે. એમાં ખાસ કરીને જ્યારે 10મા અને 12માનું પરિણામ સામે આવે ત્યારે જે વાલીઓ હોય છે ખૂબ જ કન્સર્ન પણ થઈ જતા હોય છે, કારણ કે આ કોઈ ભવિષ્ય જે છે એનો પાયો આ બંને ધોરણ પર નખાયેલો હોય છે. ત્યારે આપ પણ અમને ફોન કોલ્સ કરીને આપના જે મૂંઝવતા પ્રશ્નો છે તે પૂછી શકો છો. માત્ર કારકિર્દીને લઈને નહીં પરંતુ અન્ય ક્ષેત્રે પણ આપ પ્રશ્નો કરી શકો છો. લગાતાર અમને ફોન કોલ્સ આવી રહ્યા છે, પરંતુ હાલ સમય એક નાનકડો બ્રેક લેવાનો છે, રોકાઈએ છીએ. એક નાનકડા બ્રેક માટે ફટાફટ પાછા આવીએ છીએ. તો લગાતાર જે કોલર્સ છે અમને ફોન કરી રહ્યા છે અને એમની મૂંઝવણ જે છે, મૂંઝવતા પ્રશ્નો જે છે તે અમારી સાથે શેર કરી રહ્યા છે, અને અમે પણ બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે કે દરેક ફોન કોલ્સનો આન્સર આપી શકીએ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. વિદ્યાનગરથી આપણી સાથે છે હર્ષભાઈ. હર્ષભાઈ, શું સવાલ કરવા માંગો છો અને કોને લઈને કરવા માંગો છો? મારા બાબાનું બર્થડે છે 10/1/90. 10/1/90 છે અને જન્મ સમય વાગે, ટાઈમ મૌદા. ટાઈમ કયો કીધો આપે? 10:30, 10:30. અચ્છા, સવારે છે કે સાંજે છે? સવારે 10:30. ઓકે. અને સ્થળ મૌધા, જન્મ સ્થળ મૌધા છે. ઓકે, હવે બાબાને લઈને સવાલ શું છે આપનો? એનું મેરેજ નથી થતું બેન. અચ્છા, હવે બહારનું મળશે કે અહીંનું મળશે એ બી જોવાનું છે. ઓકે, એટલે રીમેરેજ છે કે મેરેજ થયા જ નથી હજી સુધી? બધું મેરેજ થયા જ નથી. બરાબર. ઓકે, શું લાગે છે હાર્દિકભાઈ તમને? સપ્તમ ભાવ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. સપ્તમ ભાવ, સપ્તમેશ, શનિ અને સૂર્ય બંને એક સાથે 11 બેઠા છે. મેરેજ, હવે એવું અહીંયા તમને સલાહ એવી આપું છું કે આવનારા 2028 સુધીમાં વિવાહ થઈ જાય તો ઉચિત છે, થઈ જશે એવું કહેવાય. પણ આ જાતકનું વૈવાહિક જીવન અત્યંત સંઘર્ષવાળું છે. વિવાહ માટે જાતક નથી જન્મ્યા, સોશિયલ સામાજિક કર્મ કરવા માટે અને સમાજને આગળ લાવવા માટે આ જાતકનો જન્મ થયો છે. કેમ કે સપ્તમેશ 11મા ભાવમાં બેઠો છે. પદ પ્રતિષ્ઠા દરેક વસ્તુ મળશે. વૈવાહિક જીવનની અંદર વિલંબ છે, 28 સુધી થઈ જાય એવા યોગ પણ છે. ઓહ, તો એકચ્યુઅલી આ શોકિંગ હતું હાર્દિકભાઈ કે આવું પોસિબલ છે કે તમારા લગ્ન મીન્સ તમારો જન્મ લગ્ન થવા માટે થયો જ નથી? દરેકના મોટિવ્સ અલગ અલગ હોય છે. એવું નથી કે આપણે અહીંયા જન્મ્યા તો કેવલ ને કેવલ ગૃહ સંસાર માટે જન્મ્યા છે. અલગ અલગ આત્માઓ છે, એ અલગ અલગ આત્માઓ અલગ અલગ કાર્ય માટે આવી છે. જો લખ્યું ના હોય કુંડળીમાં અને લગ્ન થઈ જાય તો પછી શું થાય? એ લગ્નની અંદર પરિશ્રમ વધારે આવે, સંઘર્ષ વધી જાય, અને સંઘર્ષ વધવાથી પહેલાંના સમયમાં ડાયવોર્સના યોગ નહોતા બનતા, કારણ કે ડાયવોર્સનું પ્રોવિઝન નહોતું. આજે પ્રોવિઝન છે એટલે પછી એમાંથી અલગ પણ થઈ જાય છે. ઓહ, વધુ એક કોલર છે દ્વારકાથી આપણી સાથે જોડાઈ ગયા છે, જ્યોતિબા કરીને. જ્યોતિબા, કોને લઈને સવાલ કરવા માંગો છો? મારી દીકરી માટે પૂછવા માંગુ છું. ઓકે, શું સવાલ છે આપનો? મારા દીકરીના લગ્નના યુગ ક્યારે છે? બરાબર. હવે દીકરીની જન્મ તારીખ કહી દો. 31/5/1998. ઓકે, 1998. અને જન્મ સમય શું છે એમનો? જન્મ સમય રવિવાર સાંજના 4:50. બરાબર. જન્મ સ્થળ કયું છે? બાવળા. ઓકે, કેવો મુહૂર્તિયો શોધો છો આપ? દીકરી બા ડોક્ટર છે, સામે ડોક્ટર જોઈએ છે. ઓકે, અને કેટલા સમયથી શોધો છો દીકરી માટે આપ? વર્ષ 2.5 વર્ષથી તો ચાલુ જ છે. અચ્છા, ઓકે. જોઈ લઈએ કે શું કહે છે આપણી દીકરીની કુંડળી. હાર્દિકભાઈ, સંઘર્ષ શેમાં આવી રહ્યું છે? વિવાહના યોગ તો બહુ જ સારા બની રહ્યા છે. તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. સપ્તમ ભાવ પણ સારો છે, સપ્તમેશ પણ સારો છે. વિલંબની કોઈ આવશ્યકતા નથી, પણ તમે થોડું અર્લી શોધી રહ્યા એવું કહી શકાય. શનિ અને શુક્ર બંનેનો યોગ ત્યાં બની રહ્યો છે સપ્તમ ભાવની અંદર. શનિ ત્યાં નીચનો છે, પરંતુ વિવાહ નજદીકી સમયની અંદર આવનારા અમુક વર્ષોની અંદર, જેમ કે આવનારા 2 વર્ષની અંદર વિવાહના સારા યોગ બની શકે એવું કહી શકાય. સેટર્ન જ્યારે મેષની અંદર આવશે, શનિમાં જ્યારે આવશે, એ સમયે વિવાહ અને સગાઈનો યોગ શરૂ થઈ જશે. અને એની જે તારીખ છે, ડેટ છે શનિના પરિવર્તનની, એ જુલાઈ 2027 છે. તો જુલાઈ 2027થી યોગ શરૂ થઈ રહ્યા છે.
બિલકુલ, અને જેટલું ડિલે થાય પણ સારું પાત્ર મળવું એટલું જ મહત્વનું હોય છે હાર્દિકભાઈ. ભલે ડિલે થાય પણ પાત્ર એવું હોય છે કે જે લાઈફ ટાઈમ તમારી સાથે રહે. સમય આપણો અહીં સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ અમારી સાથે ખાસ એસ્ટ્રો 9માં જોડાઈ અને દર્શકોને આ તમામ માહિતી અને મૂંઝવણ તેઓની દૂર કરવા બદલ. થેન્ક યુ સો મચ. આભાર. તો દર્શક મિત્રો, આપ ઘણા બધા આપણે ફોન કોલ્સ કર્યા છે. માફી માંગીએ છીએ, ઘણા ફોન કોલ્સ અમે નહીં પણ રિસીવ કરી શક્યા હોય, કારણ કે બહુ જ અવિરત ફોન કોલ્સ ચાલતા હોય છે, એટલે દરેક પ્રશ્નનો જવાબ અમે નથી આપી શકતા. પરંતુ આપના પ્રશ્નનો જવાબ અમારી પાસે છે. એના માટે કામ કરી શકો છો આપ. જો આપનો ફોન નથી લાગી રહ્યો કે કોઈ પ્રશ્ન રહી ગયો છે, તો આપ અમે લગાતાર જે ટીવી સ્ક્રીન ઉપર એક વોટ્સએપ નંબર આપને આપી રહ્યા છે, તેના પર આપ મેસેજ કરી શકો છો. જે ડિટેલ અત્યારે એન્કર આપને પૂછી રહ્યા છે, જન્મ તારીખ, સમય અને સ્થળ, આ ત્રણેય વસ્તુ મેન્શન કરી અને આપ આપનો સવાલ મેન્શન કરીને મોકલી દો. દર રવિવારે અમે એસ્ટ્રો 9માં તમામ સવાલોનો ઉત્તર આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે સમયનો અભાવ છે. અહીં એસ્ટ્રો 9ને સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. જોતા રહો TV9.